મિસ આ વખતે આપણે રિવિઝન નહીં કરવાનું? કરવાનું ને એમ તો મેં કીધું. મિસે પહેલા તો કીધું તું કે એક દિવસ રિવિઝન તો એક દિવસ પાઠ સમજાવશે. હા પણ મિસ એક દિવસ રિવિઝન તો મિસ છેલ્લા પીરિયડ માં મિસ આપણે 11મો પાઠ કર્યો હતો. હા પણ મેં શું કીધું કે એમાં 2 સૂત્ર બાકી છે ને, ઈ 2 આપણે જોઈ લઈએ પછી ખાલી જગ્યાનું રિવિઝન કરીએ છીએ એમ કીધું બેટા. બરોબર ચાલો. હા હવે એમાં આપણે ચોરસ, લંબચોરસ 3 વખત હોમવર્કમાં હા તો તમે એની હેઠ જ શરૂ કરી દઈએ કે હા તો અમે જાય 3 વખત લખવું પડશે ને હવે પછી. હા તો પેલા આપણે ચોરસ માટે પરિમિતિ ક્ષેત્રફળ જોયા, વર્તુળ માટે પરિમિતિ ક્ષેત્રફળ જોયું, વર્તુળ માટે શું, ચોરસ માટે જોયું, લંબચોરસ માટે જોયું, પછી સમાંતર બાજુ ચતુષ્કોણ અને કોણ, આ બંનેના ક્ષેત્રફળ આપણે ત્યાં સુધી કર્યું. હવે આવ્યું વર્તુળનું ક્ષેત્રફળ. બરોબર, તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર થાય છે પાઈ આર ને ઉપર વર્ગ, આને શું બોલાય, સ્ક્વેર, અને પાઈ બોલાય. બરોબર, પાઈ આર પાઈ બોલાય. પાઈ આ જે લખ્યું છે ને એને પાઈ બોલાય. શું બોલાય? પાઈ. પાઈ. પેલા જીત સાઈડમાં લખવું પડશે ને પાઈ કેવું એમ. હા અને એની કિંમત આવે 3.14 અથવા 22/7. મિસ ઉપર લખો ને. હા હું ફરી વાર લખું છું. તમને વ્યવસ્થિત સમજાય. નીચે ન સૂત્ર હું દેખાય ને આવ્યું ઓલું તો કે મોઢું આવી પાઈ જાય. આર, ત્યાં પાઈ એટલે બરોબર, પાઈ એને કહેવાય છે પાઈ. એની કિંમત શું તો કે 3.14 અથવા 22/7. દાખલા ગણીએ ને ત્યારે જો દાખલામાં આપણને એમ કીધું 14 લ્યો તો 3.14 લેવાના. બરોબર, અને જો ક્યારેક એવું હોય કે રકમમાં તમને કઈ કીધું જ ન હોય, તો કઈ કીધું ન હોય ત્યારે 22/7 લેવાના. અને આર ઈ શું છે તો ઈ છે વર્તુળની ત્રિજ્યા. વર્તુળની ત્રિજ્યા. વર્તુળ કઈ ખબર છે કે આખું વર્તુળ મિસ મને આ બી નું નામ જાણવું. આ પાઈમાં 2 રકમ તમે દીધી ને 3.14 ને 22/7. ઈ ખબર મિસ કેમ પડે ક્યારે કઈ લખવાની? મેં કીધું આપણને રકમ આપી હોય ને ત્યારે કીધું હોય કે તમે પાઈ ની કિંમત 3.14 લ્યો તો 3.14 લેવાની, ને જયારે કઈ ન કીધું હોય ત્યારે 22 લેવાની. હા મિસ. એમાં મિસ એમ તમારો અવાજ બહુ કપાય છે એટલે. લેક્ચરમાં થાય છે, અવાજ કપાવા માંડે છે. બોલો. મિસ આ વર્તુળનું ક્ષેત્રફળ ખાલી પાઈ r2 જ છે. હા, એને પાઈ આર વર્ગ અથવા તો સ્ક્વેર એવું બોલાય. પાઈ આર સ્ક્વેર એટલે આર ની ઉપર 2 ઘાત છે એમ. મિસ આપણે અહીંયા 2 હું કામ મૂક્યા છે?
છે એટલે જે ત્રિજ્યા હોય એમ તમારે વખત ગુણવા ત્યારે તમને વર્તુળની અંદરનો એરિયા છે એ ખબર પડે એમ. આટલું લખાઈ ગયું? હા મિસ. આટલું લખાઈ ગયું બધાને? હા મિસ પણ મેં ઉપર સાઈડમાં લખ્યું છે આ બેની નોંધ. હા હા. હવે પછી આવ્યો વર્તુળનો પરિઘ. પરિઘ એટલે શું? તો કે આ વર્તુળ છે આપણે જોયું આ વર્તુળ બરોબર, એમાં અંદરની જગ્યાએ ક્ષેત્રફળ અને જે આ ફરતી કિનારીનું માપ છે એને વર્તુળ નો કહેવાય. શું કહેવાય? પરિઘ કહેવાય છે. આ ફરતી કિનારી હોય બરોબર. તમે ચોરસ કે લંબચોરસ માટે વાત કરો તો શું આપણે એની ફરતી કિનારી બાજુ શું કેતા હતા? શું કેતા હતા એને આપણે? એના મિસ આપણે પરિમિતિ કહેતા હતા કેમ કે ખૂણા પાસે હોય ને આ ગોળ છે એટલે આની અંદર પરિઘ આવે. હા. વર્તુળ માટે આપણે એને કહેશું પરિઘ બરોબર. તો એનું સૂત્ર છે 2πr. બે માંથી એક સૂત્ર તમે પાઈ અને ડી. જ્યાં આર તો તમને ખબર ડી કે ઈ છે વર્તુળની ત્રિજ્યા અને ડી તો થાય વર્તુળનો વ્યાસ. હવે વ્યાસ ને ત્રિજ્યા તમને હમણાં એકવાર સમજાવી દઉં છું વર્તુળ દોરીને. આટલું લખી દો, ભૂલી ગયા હશો. ચાલો લક્ષ હવે જો તમને બહુ ઓલો થાય છે. વર્તુળ છે, વર્તુળનું વર્તુળ હોય એની આ વચ્ચે એનું આવું કેન્દ્ર હોય બરોબર. જો આ વર્તુળની અંદર પૂરું ટપકું છે તો એનું કેન્દ્ર છે બરાબર. પછી કેન્દ્ર થી વર્તુળના બિંદુ સુધી આને શું કહેવાય? વર્તુળની શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા કહેવાય બરોબર. વર્તુળમાં આવી અસંખ્ય ત્રિજ્યા હોય કે એક બિંદુ છે એનું કેન્દ્ર ઉપર હોય અને એક બિંદુ વર્તુળ ઉપર હોય એટલે વર્તુળની ત્રિજ્યા કહેવાય બરોબર. પછી માનો કે વ્યાસ, તો વ્યાસ કોને કહેવાય? તો જેમાં બંને બિંદુ છે ઈ વર્તુળ ઉપર જ હોય. દાખલા તરીકે કેન્દ્રમાંથી પસાર થતું હોય અને એના બંને અંત્ય બિંદુ વર્તુળ હોય. દોરું વ્યાસ તો એને ત્રિજ્યા અવાજ થાય કપાય તો છે. કે અડધી છે એ ત્રિજ્યા. મેમ તમારો અવાજ બહુ કપાય છે. તમારે
ચલો જો તો હવે જો હું થોડુંક પાછું આમ મોટેથી બોલવા ફેરવીને કરું ટ્રાય પણ છે ને મને એવું લાગે કે તમારે બાબતમાં હોય તમે આજુબાજુમાં તમે કઈ કે થાય માં થવાનું છે કે હોય ઈ અને કેન અડધી છે ત્રીજને વ્યાસ પણ તમને આ રીતે સૂત્ર લખી ત્રીજું સૂત્ર છે મિસ તમારો અવાજ કપાય છે. મિસ અવાજ કપાય છે. એનો અવાજ કપાય છે. જરાય નથી આવતો. આજે મિસ તમે બોલો છો એ નથી સમજાતું. હા મિસ અવાજ કપાય છે. હા મિસ આની અંદર કઈ તમારો અવાજ આવતો નતો ને એટલે કઈ અમે સમજાતું જ નથી આ. હું મિસ આ લખવાનું છે. વિશા લખવાનું છે. હું કીધું મિસ? મિસ અવાજ નથી આવતો. હા મિસ ખાલી લખે સ્ક્રીન પ્રેઝન્ટ ને લખેલું બતાય છે. એ આ લખવાની હા પાડી લખી લ્યો. હું કીધું મિસ? મિસે લખવાની હા પાડી આ લખી લ્યો. એ હા. તારે કો અવાજ આવે છે લીરેજા? નથી આવતો યાર મિસ નો હરખો અવાજ. ખાલી હા એટલું સંભળાણું. હેલો સાંભળો પેલા થોડીક વારમાં આવી જશે કદાચ ના નેટવર્ક પ્રોબ્લેમ હશે એટલા માટે 2 મિનિટ તાર સુધી જે દાખલો બહુ સારી કરાયો નેટવર્ક હોય જોઈ પ્રોબ્લેમ લ્યો એક વખત માઇક બંધ કરી ઓકે દો સર. ને પંચવાણી તું હવે છે ને 2-3 દિવસ થી માઇક તારું બંધ નથી કરતો ને વારંવાર તું છે ને બકબક કરો છો હવે તને લેફ્ટ કરી દઈશું હવે તું વચ્ચે બોલ્યો છે ને તો તને લેફ્ટ કરી દઈશું અત્યારે જે વિષય કરાવ્યું હોય એ તો જોઈ લો પાય બરાબર હા ઈ સર આ મીસે 2 નોંધ કરાવી ને હા એની પેલા મીસે બધી નોંધ 3 વખત લખવા આપી હા હતી તો એ અમે 3 વખત લખતા થઈએ. ના પાકું લખો તમે તારી મિસ આવી જશે. હેલો. હલો હેલો હલો હા મિસ હવે હરખો અવાજ આવ્યો. હું એક વખત લેફ્ટ થઈને ફરી જોઈન્ટ થઈ હવે જોઈએ બરોબર ઓલું લખાઈ ગયું તું તમારે નહીં મિસ ગોળ વાળું બાકી રહી ગયું હતું અને મિસ સમજાતું નહોતું એટલે ફરીથી જ કરાવો. ઓકે હાલ મિસ મારે લખાઈ ગઈ. વાંધો નહી ફરી જેને રહી ગયું હોય એ જોઈ લે બરોબર
મેં તો સ્ક્રીનશોટ જ પાડી નાખ્યો હતો. હવે માનો કે આ એક વર્તુળ છે, બરોબર. હવે આ વર્તુળની અંદર આ વચમાં જે આ બ્લુ છે ને જે દેખાય છે એનું શું કહેવાય? કેન્દ્ર કહેવાય. શું કહેવાય? કેન્દ્ર કહેવાય, બરોબર. હવે કેન્દ્ર, જેનું કેન્દ્રથી ઉપર એક અંત્ય બિંદુ ને એક અંત્ય બિંદુ આવી રીતે વર્તુળ ઉપર હોય, આમ હું દોરું ને તો એને કહેવાય વર્તુળની શું કહેવાય? તો કે ત્રિજ્યા. ત્રિજ્યા, બરોબર. અને વર્તુળનો વ્યાસ કોને કહેવાય? તો કે કેન્દ્રમાંથી પસાર થતું હોય અને એના બંને બિંદુ છે એ વર્તુળ પરના બિંદુ હોય, આવી રીતે એને કહેવાય વર્તુળનો વ્યાસ, બરોબર. એટલે વ્યાસ કેન્દ્રમાંથી પસાર થતા હોય ને બંને બિંદુઓ અંત્ય બિંદુ જે વર્તુળ ઉપર હોય એવા બે રેખાખંડ મળે, એક આવી રીતે ઊભો અને એક આવી રીતે આડો, બરોબર. એટલે બે વ્યાસ મળે દરેક વર્તુળમાં આપણને, બરાબર. આમ કરીએ તો કેન્દ્રમાંથી પસાર થતો હોય એવો વ્યાસ આને પણ કહેવાય, બરોબર. તો આવી રીતે વર્તુળમાં વ્યાસ મળે. હવે વસ્તુ શું થઈ કે જો ત્રિજ્યા કેટલી થાય? તો કે આ અડધી છે એ ત્રિજ્યા થાય, બરોબર. આજે હું તમને બ્લુ થી દેખાય છે બધી જગ્યાએ આમ અડધી કરો તો ઈ ત્રિજ્યા થઈ, એટલી કેન્દ્રથી બિંદુ સુધી. અને જો આખું કરો તો ઈ વ્યાસ થયો, બરોબર. એટલે વ્યાસ અને ત્રિજ્યા આપણે આ જે કેન્દ્રને અડીને લાઈન જાય એને વ્યાસ કહેવાય, અને જે કેન્દ્રને હા, અડીને ન જાય એને ત્રિજ્યા કહેવાય. ના 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 ના, નહીં. તો કેન્દ્રમાંથી પસાર થતું હોય અને વર્તુળ ઉપર જેના બંને બિંદુઓ આવતા હોય એ વર્તુળનો વ્યાસ, બરોબર. ત્રિજ્યા તો કેવી હોય કે ત્રિજ્યાનું એક બિંદુ ઈ કેન્દ્ર જ હોય અને એક વર્તુળ ઉપર હોય. ત્રિજ્યા હંમેશા અડધી જ હોય, આટલી જ તે, આખી હોય જ નહીં, બરોબર. આખું હોય અને કેન્દ્રમાંથી પસાર ન થતું હોય, દાખલા તરીકે આવી રીતે હોય ને તો આને વર્તુળનો વ્યાસ ન કહેવાય. જો હું અહીંયા કેસરી લાઈનિંગ જે કરું છું આવી રીતે આમ, તો ઈ વ્યાસ ન કહેવાય. વ્યાસ ક્યારે થાય? કેન્દ્રમાંથી પસાર થાય ત્યારે. તો આ જે આવી કેસરી લાઈનિંગ તમને દેખાય છે ને ઈ બધી વર્તુળની જીવા કહેવાય. શું કહેવાય? જીવા કહેવાય, ખબર છે, આડી લાઈન આવે બરાબર. ને એને જીવા કહેવાય. 20 આવી ગયું આ તો. હા, તોય તમે ભૂલી ગયા હતા ને. પણ અને જે આવી જીવા ચર્ચામાં આગળ વધ્યું જ બધું. કેન્દ્રમાંથી પસાર થાય, જો જે જીવા કેન્દ્રમાંથી પસાર થાય એને વર્તુળનો વ્યાસ કહેવાય, બરોબર. જેના બંને અંત્ય બિંદુ વર્તુળ ઉપર હોય એ વર્તુળની જીવા, અને જે જીવા કેન્દ્રમાંથી પસાર થાય એ વર્તુળનો વ્યાસ. અને ત્રિજ્યા કઈ? તો કે જેનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર છે. એટલે કે આમ વર્તુળ હોય એનું એક અંત્ય બિંદુ અહીંયા વર્તુળના કેન્દ્રમાં હોય અને એક છે એ વર્તુળ ઉપર હોય, અડધી અડધી બધી ત્રિજ્યા થાય, બરોબર. સમજાણું? હા હવે મિસ, ત્રિજ્યા અને વ્યાસ અલગ અલગ વચ્ચે કલર શું થી ફેર? આ મિસ છે અમે બ્લેક ને બ્લુ પેન થી દોરી નાખ્યા. હા, તમને ખ્યાલ રહે તો દોરી નાખો. જીવા કોને કહેવાય, ત્રિજ્યા કોને કહેવાય, તમને ખબર રહે, બરોબર. મિસ હવે ત્રિજ્યાનું સૂત્ર શું થાય? હું બોલું એ સાંભળી લો પેલા. ત્રિજ્યા અને વ્યાસ વચ્ચેનો સંબંધ શું છે? તો કે તમે જોયું કે અહીંથી અડધી ત્રિજ્યા થાય અને આખું લ્યો તો વ્યાસ થાય. જો ફરી એક વર્તુળ દોરીને સમજાવું છું. આ વર્તુળ હોય એમાં કેન્દ્રથી બિંદુ સુધી આટલી અડધી ત્રિજ્યા હોય, પણ એનું ને એનું ડબલ કરો એટલે કે એ ત્રિજ્યા જો ભેગી થાય તો ઈ વ્યાસ બની જાય, બરોબર. એટલે ત્રિજ્યાનું સૂત્ર શું આવે? તો કે વ્યાસ ભાગ્યા 2. અને વ્યાસનું સૂત્ર શું આવે? તો કે 2 ગુણ્યા ત્રિજ્યા. આ શું કામ તમારે યાદ રાખવાનું છે? કે તમને ક્યારેક દાખલામાં ત્રિજ્યા આપી હોય અને વ્યાસ ગોતવો પડે, ક્યારેક વ્યાસ આપ્યું હોય અને ત્રિજ્યા ગોતવી પડે, તો તમને સૂત્ર યાદ હોય તો તમે ગોતી શકો માટે, બરોબર. હવે દોરવું હોય દોરી લ્યો ને આ સૂત્રો લખી લ્યો. મિસ આમાં ત્રિજ્યા કઈ છે ને વ્યાસ કઈ છે?
સ્ક્રીનશોટ લેવો હોય સ્ક્રીનશોટ લઈ લ્યો. મિસ આ ઓરેન્જ કલર ની જે લાઈન કરી છે એ શું છે? વ્યાસ છે કે જીવા છે. એને જીવા જીવા? જીવા કહેવાય. ઓકે જીવા. શું રાખી ગ્રીન વ્હાઈટ અને જો ત્રિજ્યા છે ને એને r કહેવાય, એટલે વ્યાસ ભાગ્યા 2 એટલે d/2. આ તમને બે રીતે હું લખી દઉં છું. અને વ્યાસ એટલે વ્યાસને કહેવાય d, એટલે એમાં 2 ગુણ્યા ત્રિજ્યા એટલે એમાં આવે 2 ગુણ્યા r. બરોબર? આ સૂત્ર યાદ રાખજો. આટલું કામ થઈ જાય એટલે કયો મને. હો હા મિસ 2 મિનિટ. ત્રિજ્યા બરાબર વ્યાસ છેદમાં 2. નિશા વ્યાસ નિશા વ્યાસ પછી બી લખ્યું છે ને? હા, વ્યાસ એટલે એને ઇંગ્લિશમાં છે ને ડાયામીટર કહેવાય, એટલે એની માટે d વપરાય. ને ત્રિજ્યાને રેડિયસ કહેવાય, એટલે એની માટે r વપરાય. એ મિસ લખાઈ દીધું હોત તો નોંધ કરી સારું કહેવાય. તો લખી નાખો. મોઢે નો રે. હા મિસ લખી દો ને તમે. અરે ડાયામીટર, વ્યાસ વ્યાસ એટલે એટલે ઇંગ્લિશમાં ડાયામીટર. એને ડાયામીટર. ઉભા રહ્યો. હા મિસ બોલો. વ્યાસ બરાબર ડાયામીટર. 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 અને મિસ ઓલાને r એટલે શું થાય? રેડિયસ. ત્રિજ્યા. હાલો, આ બેનું મેં કીધું ને. હવે તમે મને છે ને નેક્સ્ટ લેક્ચરમાં પરિમિતિનું ઇંગ્લિશ ને ક્ષેત્રફળનું ઇંગ્લિશ શોધતા આવજો તમે. તેનું પરિમિતિ ને ક્ષેત્રફળનું ને? આપણે જે ચેપ્ટર શરૂ કરવાનું છે ને એનું. બરોબર? પરિમિતિને ઇંગ્લિશમાં શું કહેવાય અને ક્ષેત્રફળને શું કહેવાય? બરોબર? કેમ કે આગળ જેને એન્જિનિયરિંગ લાઈનમાં જવું હશે એને બધાના ઇંગ્લિશ વર્ડ ખબર હોવી જોઈએ. ના મિસ અમે આની ભેગું લખી જ નાખું. ક્યાં કેઠે કે ન્યા. એટલે યાદ રહે ને. બધા દરેક ચેપ્ટરમાં તમારે છે ને એવું ગોતીને લખવા રાખવું. એટલે જ્યારે તમે જ્યારે મોટા ધોરણમાં ભણવા જશો, 12મી પછી એન્જિનિયરિંગ લાઈનમાં જશો, તો ત્યાં તો બધું ઇંગ્લિશ મીડિયમમાં જ આવશે. તો આપણને ખબર હોવી જોઈએ ને. આપણે ભણ્યા હોય તોય ઘણી વાર આપણને ખબર ન હોય આને શું કહેવાય એમ. મેમ ફરી વખત બોલો ને. હવે શું બોલું ફરી વખત? અલીરઝા બોલ તો. શું ફરી વખત બોલું? હા મિસ હું બોલું છું. વ્યાસ હા એટલે બોલ. ડાયામીટર. ત્રિજ્યા એટલે રેડિયસ. ચાલો હવે આપણે આ ચેપ્ટર જે શરૂ કરવાનું છે ને એની પહેલા આપણે આ શું કર્યું? બધું પૂર્વ ભૂમિકા તૈયાર કરી. કેમ બધી આપણે વસ્તુ કઈક રસોઈ બનાવવાની હોય પેલા મમ્મી બધું એનું કાચું તૈયાર કરે ને, એમાં બધી આપણે હજી કાચી સામગ્રી આપણા મગજમાં નાખી છે. મકાન ચણવું હોય તો ઈંટ, રેતી બધું પેલા ભેગું કરવું પડે ને. બરોબર? રોટલી કરવા માટે પેલા લોટ બાંધવો પડે. તો આ બધું આપણે હજી મટીરિયલ તૈયાર કર્યું છે, રો મટીરિયલ.
હવે આપણે એને એપ્લાય કરવાનું આવશે 11.1 સ્વાધ્યાય શરૂ કરશું ત્યારથી. બરોબર? એટલે તમારા મગજમાં બધું રો મટીરિયલ છે એ રેડી હોવું જોઈએ. બરોબર? હવે પછી જયારે આપણે એમ કરીએ હાલો હવે શાક વગાડવાનું તો એમ નહીં કહેવાનું ઉભા રહ્યો મિસ, પેલા હું બટેટા રીંગણા લઈ આવું. એ આપણી પાસે રેડી હોવા જ જોઈએ હવે. બરોબર? ઓકે? એટલે રેડી હોવા જોઈએ એટલે તમારી પાસે હું રેડી હોવું જોશે હું પૂછું ત્યારે? આ તમે પરિમિતિના ક્ષેત્રફળની બધાય તમે જે રેડી જોઈએ. નોંધ એ બધી પાકી હોવી હા જોઈએ. હા, તો જ આપણને ખબર પડશે. સૂત્ર એપ્લાય કરતા આવડશે જો તો આ દાખલા બહુ હેલા છે, બહુ જ સહેલા. પછી બીજું કઈ નથી, ગુણાકાર જ કરવાના સૂત્રમાં કિંમત મૂકીને. બરોબર? હવે આપણે છે રિવિઝનની ખાલી જગ્યા જોઈ લઈએ. બરાબર? ઓકે. પછી કયા પાર્ટની કરાવો સૌથી પહેલા? એટલે ભેગી જ આવશે 14માની 9માની. ઠીક. તમે પીડીએફ મોકલજો ને પછી. જોઈએ આપણે કઈ રીતે કામ કરીએ છીએ એની ઉપર આધાર પીડીએફ મોકલું. આમ પીડીએફ ના ખાલી જવાબ વિદ્યાર્થી તો લખો નહીં છો આવે. પાછળથી શરૂ કરી દઈએ ને પેલાની જેમ. હા. પાછળથી શરૂ કરી દઈએ ને રિવિઝન કરીને. કેમ કે આગળ પછી પાઠ આવશે ને આડો. હા 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 હા. પાછળ શરૂ કરી દઈએ રિવિઝન. એક કામ કરીએ ખાલી જગ્યા છે હું બોલું છું અને તમે લખતા જાઓ. ચાલો. આ મિસ કયું આપે 3 છે કે ઇન્ટરનલ? શું? FA3. હા મિસ. FA3 છે. ઇન્ટરનલ તો ક્યારે આવશે? હવે લાસ્ટમાં. આ વર્ષ પૂરું થશે ત્યારે. ઓકે મિસ. ના પીડીએફ નહીં મોકલું એટલે જ હું કઉ છું. હું બોલું છું ને તમે લખો ચાલો. કાં તો જોઈને લખો ને કાં તો હું બોલું છું લખો. ચાલો પહેલી ખાલી જગ્યા. પરસ્પર બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર ખાલી જગ્યા થાય. પરસ્પર બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર ખાલી જગ્યા થાય. આન્સર આવશે 1. પરસ્પર બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર ખાલી જગ્યા થાય. આન્સર આવશે 1. બરોબર? હવે બીજી. હા મિસ. 3/4 વ્યસ્ત સંખ્યા. 3/4 વ્યસ્ત સંખ્યા. વ્યસ્ત એટલે શું? તો કે ઉલટાવી નાખવાનું. એટલે શું આવે? આન્સર આવે 3/4 વ્યસ્ત તો હવે 4/3. બરોબર? 4/3. હવે ત્રીજી ખાલી જગ્યા. -3/5 ની વિરોધી સંખ્યા. -3/5 ની વિરોધી સંખ્યા. વિરોધી છે એટલે આંકડા નથી બદલવાના, ખાલી નિશાની બદલવાની છે. તો 3/5 પ્લસ 3/5 એનો જવાબ આવે. પણ મિસ જે 5 છે એ મિસ માઇનસમાં નો વ્યા જાય. નહીં. એનો વિરોધી નો થાય. વિરોધી કે એટલે તમારે ખાલી નિશાનીમાં ફેરફાર કરવાનો. અને વ્યસ્ત કે ત્યારે આંકડા ઉલટાવાના. ત્યારે નિશાનીને નહીં અડવાનું. તો મિસ માઇનસમાં નો વહી જાય 5. ના. ઈ આખી ઈ પછી અંશ છે માઇનસ છે પ્લસ છે એમ નહીં. ઈ આખી સમય સંખ્યા ઈ માઇનસ જ કહેવાય. એનો અંશ માઇનસ હોય કે છેદ માઇનસ હોય. ઈ આખી સમય સંખ્યા માઇનસ છે એટલે એની વિરોધી છે ઈ પ્લસ થાય. ઈ -2 ને પછી છે 2 માટે આખી સંખ્યા એ અપૂર્ણાંકને જ લાગુ પડે છે. હા મિસ. જ્યારે વ્યસ્ત કે ત્યારે તમારે નિશાની નહીં ફેરવવાની, આંકડા ફેરવવાના. વિરોધી કે ત્યારે આંકડા નહીં ફેરવવાના, નિશાની ફેરવવાની. બરોબર? હા મિસ. પછી ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ નથી. એમાં આવશે 0. બરોબર? 0 ની કોઈ વ્યસ્ત સંખ્યા ન હોય. મિસ પેલી દેખાડો તો.
એટલે હું 4 વાર બોલી હતી હો કે પછી પેન લઈશ ને પેલું નહીં દેખાય. ચાલો લ્યો દેખાડીએ. આન્સર એનો નથી, એમાં આન્સર આવશે 1. પેલો હું જુઓ છે 1 સૂતો તો ભાઈ. બીજામાં 4/3. ચલો હવે એની પછીની જોઈએ છીએ. 5મી ખાલી જગ્યા એ ધન કે ઋણ નથી, એમાં પણ આવશે 0. હીરો મીન્સ ધન એટલે પ્લસ માં ને ઋણ એટલે માઇનસ માં ને. હા 0 છે એ પ્લસ કે માઇનસ કાંઈ નથી, બરોબર. હા. પછી -12 સપ્તમાંશ ખાલી જગ્યા સમય સંખ્યા છે. કેવી સમય સંખ્યા છે? તો કે ઋણ સમય સંખ્યા છે. એમ સવારે પછી પાછા થઈ ગયા. હા હું રાખું જ છું, કાલે જવાબ. હા વાંધો નહીં. સમય સંખ્યા છે. લખાવા મળે વાંધો. 5 1 અને સમય સંખ્યા છે. એમ સમય એટલે શું થાય? હું પાછો ભૂલી ગયો. સમય સંખ્યાઓ એટલે એવી સંખ્યા કે જેને આપણે અંશ અને છેદ સ્વરૂપે બતાવી શકીએ. એટલે અપૂર્ણાંક, દશાંશ અપૂર્ણાંક, પ્રાકૃતિક, પૂર્ણ બધી સમય સંખ્યામાં આઠમાનો આવી જાય. જવાબ કહું? 8માનો જવાબ હા કહું છું 8માનો જવાબ. મેં શું કહું? વ્યસ્ત છે. શું આવે? 30/30 આવશે જવાબ. 3/5 આવશે. નહીં. 30/30. જો અંશનો ગુણાકાર થાય 2 પંચા 10 તેરી 30, બરોબર. હવે છેદનો ગુણાકાર કરો તો 5 × 3 × 2 એટલે 5 તેરી 15 ને 15 15 દુ 30. મેં કીધું ને હા 30/30 આવે. તો પણ 30/30 એટલે એ 30 ઉડી ગયા એટલે ફાઈનલ આન્સર 1 આવે. એટલે મેં 30 × 1 = 30 એમ થઈ જાય ને. 30 × 31. આમ જો એ તો થોડુંક ઉપર બે કરો ને. રકમ ઉપર નીચેની હરખી જ છે, ખાલી આડી અવડી લખેલી છે. 2 2 પંચમાંશ. એકવાર આ બીજાનું બતાડી દો ને જવાબ. અરે ભાઈ તે તો બહુ કરી. બીજાનો જવાબ 4/3 આવશે. આવી રીતે લખજો. અહીં 4/3 દેખાડું મેં લખ્યું ત્યાં હું નહીં લખી શકું. લખીશ તો તને દેખાશે. 4/3. જો આ બીજી ખાલી જગ્યા 3/4 ની વ્યસ્ત સંખ્યા અને એનો જવાબ અહીં હા મિસ કર્યો ને દેખાઈ ગયું. 4. હા ઓકે. હવે ઓકે આગળ વધાર. ચાલો હવે છે 15/35 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. કોનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ? 15/35 એટલે કે તમારે એના છેદ ઉડાડવાના છે. બંને 5 ના ઘડિયામાં આવે. 5 તેરી 15 ને 5 સત્તા 35. જવાબ આવે 3/7. મિસ 3/5 આવશે. 3/7. મિસ કેમ 3/7 જ આવશે? અરે 5 અરે તેરી 15 ને 5 સત્તા 35. તો 7 ઉડાડ્યા છે જ આવે એટલે ને. 35 છે, મને 25 લાગતું હતું. હા 35 છે. હા એ ત્યાં થોડું ઝાખું એક દેખાય. મિનિટ મિસ. 15/35 છે. અને મીસા છેલ્લું નહીં દેખાય, ખાલી 45 જ દેખાય છે. તમારું નામ આડું આવે છે. હા હું હમણાં લખું છું બીજી વાર. પેલા આટલું પૂરું કરો. 5/9 આવશે. હા મિસ ચાલો આગળ વધારો. હવે જે તમને જવાબ દેવા મળે. કરી લઉં. તમને જે નથી દેખાતી ને ઈ રકમ આવી છે 25/45 નું હા મિસ અતિ ખાલી એટલું જ સંક્ષિપ્ત લખો, બાકીનું દેખાય.
બેબા કેટલા જવાબ છે? જવાબ આવશે 5/9. 25 25 25 ને 5 9 45 બરાબર. અતિ સંક્ષિપ્ત રૂપ. 5/9 છે. હાલો થઈ ગયું. એટલે કે ખાલી જગ્યા હતી કે હજી છે? હજી છે. હા વાંધો નહીં તો લખી નાખીએ ને 11મો એમ. ટોટલ કેટલી હશે અંદાજે? 20 30 હશે? 18 છે. ચાલો હવે અહીંયાથી શરૂ કરીએ 11મી થી. પછી ઉપરની નહીં દેખાય હો. 4 વાર ફટોફટ ચાલો. સમબાજુ ત્રિકોણને કેટલી સમમિતિની રેખા હોય છે? ખાલી જગ્યામાં આવશે 3. એમ સમબાજુ જેટલા ખૂણો હોય એટલી ત્રિકોણને હોય ને? હા નિયમિત હોય ત્યારે જેટલી બાજુ ખૂણા હોય એટલી સમમિતિની રેખા હોય. સમબાજુ ત્રિકોણમાં આવશે 3. એવું હોય તો તમે છે ને આખો 2 ખાના જ પાડી દો. આ બાજુ નામ લખી નાખો અને ઓલી બાજુ સમમિતિની રેખા એટલે તમારે યાદ રાખવાનું રે પછી. હા બીજું તમે ઓલું લખાયું હતું એટલી સમમિતિની રેખા હોય ને આટલી હોય ને 0 હોય ને હા 2 હોય ને 1 હોય. રીમી સાવું કાકા હતું ને તમે કીધું એમ કોક ની સમબાજુ ત્રિકોણમાં 3, વિષમબાજુ ત્રિકોણમાં 0. હું આવશે જવાબ? સમબાજુમાં 3, વિષમબાજુમાં 0. સમદ્વિબાજુમાં 1, ચોરસમાં 4, લંબચોરસમાં 2. સમાંતર બાજુ ચતુષ્કોણમાં 0, સમબાજુમાં 2 ને વર્તુળમાં એમ અસંખ્ય બાજુમાં 3 કેમ ભાગ્ય. લખતા? શું? આ 3 હું કેમ લખ્યા છે? ત્યાં પેલાનો આન્સર ત્યાં ઉપર લખીશ ને તો નહીં દેખાય એટલે. હા સમબાજુ પેલાનો જવાબ 3 છે. પછી પૂરું પરિભ્રમણ એટલે થાય 360°. અડધું એટલે થાય 180°. નિયમિત ષટકોણ હોય તો 6 અને નિયમિત પંચકોણ હોય તો 5. ચાલો તમે આનો ફોટો લઈ લ્યો કેમ કે હમણાં લેક્ચર પૂરો થશે. લખાય તો લખી લ્યો નહીંતર ફોટો લઈ લ્યો. હા મિસ ફોટો લઈ લે પછી લખાય 22 તો ઠીક ખાલી ને કઈ નહીં. એટલે પછી તમારે આ 22 ખાલી જગ્યા છે એ અમે ફોટો ફેરબુકમાં લઈ લખી લઈએ. નાખવાની છે. ખાલી મિસ 22 બરાબર. જ છે કે હજી છે? હા ઓકે હવે મિસ. લગભગ નહીં આવે. હવે સવાલ જવાબ આવશે. હવે સવાલ જવાબ નેક્સ્ટ લેક્ચરમાં આપણે સવાલ જવાબ કરશું. સહજમાં આ કે ના વાળા ને? ના આમાં હા કે ના વાળા નહીં હોય હો ભાઈ. આમાં જવાબ લખવા વાળા હતી તો ઓલી ઇન્ટરનલ ટેસ્ટ હતી ને એટલે આ કે ના વાળા હતા. આમાં તો તમારે ગણતરી કરીને જવાબ લખવાના આવશે. ઓકે ચાલો લખાઈ ગયું છે લઈ લીધું છે ને બધાએ તો હું ઇરેઝ કરું. હા મિસ લઈ લીધા ફોટો. બરોબર ઓકે. હવે આપણે